નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 પ્રથમ સત્ર સામાજિક વિજ્ઞાનમાં પાઠ 14 લોકશાહીમાં સમાનતા આ પાઠનો અભ્યાસ કરીશું। તો લોકશાહીમાં સમાનતા એટલે શું? તો ભારત એ આઝાદી પછી એક લોકશાહી દેશ છે। લોકો દ્વારા સરકારની પસંદગી થાય છે। તો અહીંયા સમાનતા કઈ રીતે જોઈએ? ભારત એક લોકશાહીવાળો દેશ છે। વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતા આપણા દેશમાં સંચાલન માટે બંધારણની રચના કરવામાં આવી છે। બંધારણ દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા કહેવાય। સંચાલન કરવા માટેની એક માર્ગદર્શિકા કહેવાય। વિશ્વમાં બાળકો સૌથી મોટું લેખિત બંધારણ હોય તો એ આપણા ભારત દેશનું છે, જેમાં ભાષા, જાતિ, ધર્મ અને આર્થિક અસમાનતા વચ્ચે દેશનું સારું સંચાલન થાય આ માટે બંધારણમાં અનેક જોગવાઈઓ અને નિયમો બનાવેલા છે। આપણો દેશ એટલો વિશાળ અને ભિન્નતા ધરાવતો દેશ છે કે તેના સંચાલનમાં વિશેષ પ્રકારની વ્યવસ્થા ન હોય તો સંચાલન યોગ્ય રીતે થઈ શકતું નથી। તો અહીંયા બંધારણ ચલાવવા માટે નિયમો વ્યવસ્થિત રીતે બનાવેલા છે। આપણા દેશમાં આર્થિક, સામાજિક અને ધાર્મિક ભિન્નતા હોવા છતાં પણ સૌને સમાન તક મળી રહે એ માટે આપણું બંધારણ તૈયાર કરનાર સૌએ ધ્યાન રાખ્યું છે। હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, સમાનતા એટલે શું? તો ભારતના બંધારણમાં સૌને સમાન તક આપવાનું નક્કી કરવામાં આવ્યું છે। આ સમાનતા એટલે સૌ સમાન, સૌને સન્માન એ આશય સાથે સરકાર બંધારણ મુજબ કાર્યરત છે। તો સૌને સમાન અધિકાર એટલે કાયદા સક્ષમ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ। તો આ રીતે કાયદાની સામે સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ, આ રીતે સમાનતા નક્કી કરવામાં આવી છે। સૌનું સન્માન જળવાઈ રહે એ માટે કાયદા પણ બંધારણની અંદર બનાવવામાં આવ્યા છે। કાયદાને આધારે સમાનતા, તો ભિન્ન ભિન્ન ધર્મની વ્યક્તિઓમાં સમાનતા, વ્યક્તિગત વિકાસમાં સમાનતા, ભાષા કે બોલીને આધારે સમાનતા, લિંગ આધારિત સમાનતા, શિક્ષણ મેળવવામાં સમાનતા, વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા, આવી સમાનતા ભારત સરકારે નક્કી કરેલી છે, જેમાં આ સમાનતાનો કોઈ વિરોધ કરી શકતું નથી। જો વિરોધ કરે તો એને પણ કાયદાકીય સજાઓ થાય છે। ખરું કહેવાય, કોઈ એક સ્તરે પહોંચવાની હરીફાઈ, અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો, કોઈ એક સ્તરે પહોંચવાની હરીફાઈ રાખવામાં આવે। આ સમયે એક ખેલાડીને સાયકલ, બીજાને મોટરસાયકલ અને ત્રીજા વ્યક્તિને દોડવાનું પહોંચવાનું હોય તો એ સમાનતા ન કહી શકાય। આ ત્રણ માટે ત્રણેય સાયકલ, મોટરસાયકલ કે દોડતા રાખવામાં આવે તો જ સૌને સમાન અવસર મળ્યો કહેવાય। એવું થાય તો જ સૌને સમાન તક આપવામાં આવી એમ કહેવાય। અલગ અલગ સાધન દ્વારા જો દોડાવવામાં આવે તો એ સમાનતા કહેવાતી નથી। દરેક માટે સરખા જ દોડવાના અને સાધન આપવાના નિયમ એક હોવા જોઈએ। આપેલ ચિત્રમાં જુઓ અને સમાનતા અંગે ચર્ચા કરો। અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, ચિત્ર આપેલું છે, જુઓ અને કહો। પહેલા ચિત્રમાં સમાનતા છે। પહેલા ચિત્રમાં સમાનતા જોવા મળે છે, જે મેદાનની અંદર નિહાળી રહ્યા છે ત્રણ બાળકો, એમને સરખા ઊંચાઈવાળા સ્થાન આપવામાં આવ્યું છે। જ્યારે અહીંયા ન્યાય, અહીંયા એક વ્યક્તિ ઊભો રહેલો છે, વચ્ચે એક બાળકની ઊંચાઈ થોડીક છે અને બાજુમાં વધુ ઊંચાઈ ઉપર એક બાળક છે। તો અહીંયા સમાનતા જોવા મળતી નથી। તો અહીંયા સમજીએ વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ સરળતાથી સમાનતા અંગે સમજી શક્યા હશો।
અહીં સુવિધા પૂરી પાડવી એની સાથે એનો યોગ્ય રીતે અમલ કરી શકાય તો જ સમાનતા પ્રાપ્ત થાય. આમ જોવા જઈએ તો સમાનતા એટલે સૌને માટે સરખું, સૌને સમાન તક, ભણવા, વિકસવા, ધંધા રોજગાર કે વિવિધ ધર્મમાં માનનાર સૌ માટે ભારત દેશના બંધારણમાં આપેલ સમાનતાનો અધિકાર એ મહત્ત્વનો થઈ પડે છે. તો ભારત દેશમાં ધંધા રોજગાર, ભણવા અને વિવિધ ધર્મમાં માનનાર દરેક માટે સમાનતાનો અધિકાર છે. આપણા વિકાસ સાથે સૌનો સર્વાંગીક વિકાસ દ્વારા દેશના વિકાસ માટે આપવામાં આવેલ સમાનતાનો અધિકાર એ ખૂબ મહત્ત્વનો છે અને આપણે સ્વમાનને જાળવી રાખવા માટે પણ સમાનતાનો અધિકાર જરૂરી છે. તો આપણા ભારત દેશના વિકાસમાં એ સમાનતા એ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, સમાનતાનો અધિકાર જેમાં મતાધિકાર, જે મતદાન થાય છે ભારત દેશમાં, એનું ચિત્ર અહીંયા આપવામાં આવ્યું છે. એક વ્યક્તિ પોતાનો મત આપે છે, વોટિંગ કરે છે. આપણે જોયું કે બંધારણમાં સૌને વિવિધ પ્રકારની સમાનતા આપવામાં આવી છે. લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી. અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી. લોકશાહી સરકારની રચના લોકોના મત વડે થાય છે. લોકશાહીના સૌથી નાના એકમ જે ગ્રામ પંચાયતથી શરૂ થઈ દેશના સૌથી મોટી પંચાયત એટલે કે સંસદની ચૂંટણી પણ મત દ્વારા થાય છે. 18 વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે આપણા બંધારણની અંદર. મતદાર યાદીમાં નોંધાયેલ કોઈપણ નાગરિક મતદાન કરી શકે છે. ધર્મ, ભાષા, લિંગ, બોલી કે આર્થિક અસમાનતા વચ્ચે સૌને બંધારણમાં સમાનતા આપવામાં આવેલ છે. દરેકને મતદાન કરવાનો અધિકાર છે. અહીં મતદાન કરવાના અધિકાર અંગે રોચક વિગતો પણ સામે આવે છે. કોઈ ધાક ધમકી, દાદાગીરી કે ડરને આધીન મતદાન ન કરે તે માટે મતદારને જાગૃત કરવામાં આવે છે. મતનું મહત્ત્વ સમજાવવા અને કોઈપણ પ્રકારના ડર વગર મતદાન થાય એ માટે ચૂંટણી પંચની વ્યવસ્થા કરે છે. અહીંયા સમજીએ વિદ્યાર્થી મિત્રો, કોઈ ભારત દેશનો 18 વર્ષનો જ્યારે નાગરિક થાય ત્યારે એને વોટિંગ કરવાની તક મળે છે અને આ મતદાન એ ધર્મ, ભાષા, બોલી, આર્થિક અસમાનતા વચ્ચે બંધારણની સમાનતાને ધ્યાનમાં રાખીને મતદાન કરવામાં આવે છે. મતદાન કરવા માટે કોઈ પણ પક્ષ તમને ધમકી ના આપી શકે, તેમજ ડરાવી ના શકે અને આ બધા દૂષણો દૂર કરવા માટે એક ચૂંટણી પંચની રચના કરવામાં આવે છે જે મતદાન શાંતિપૂર્ણ કરાવે છે. ચૂંટણીના સમયે વધુમાં વધુ લોકો મતદાન કરી શકે તે માટે ખાસ પ્રયત્નો કરવામાં આવે છે. જાહેરાત અને વિશેષ વ્યવસ્થા થકી મતદારોને જાગૃત કરવામાં આવે છે. તો અલગ અલગ જાહેરાતો કરીને મતદારોને સજાગ કરવામાં આવે છે. ચૂંટણી પંચ તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે. જે ભારત દેશમાં ચૂંટણી પંચની રચના કરવામાં આવી છે એ ઝઘડા, ડર તેમજ કોઈપણ પ્રકારના વિઘ્નો ના થાય એ રીતે ચૂંટણી કરાવે છે. ભારત દેશમાં નોંધાયેલ 100 સૌ મતદારો મતદાન કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવે છે. મહિલાઓ માટે પણ વિશેષ મતદાર મથકો છે. તેમજ દિવ્યાંગ જે વ્યક્તિઓ જોઈ શકતા નથી એમને પણ વિશેષ સુવિધા મતદાન કરવામાં આપવામાં આવે છે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, બાળમજૂરી. તો બાળમજૂરી એક ગંભીર સમસ્યા છે અને બાળમજૂરી કરાવવી એ પણ એક બંધારણમાં ગુનો છે. તો અહીંયા જોઈએ, સમાનતા અંગે બંધારણમાં કેટલીક બાબતે ચોક્કસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આમ છતાં કેટલીક વખત અસમાનતા જોવા મળે છે. આવી અસમાનતામાં બાળમજૂરી એ મુખ્ય જ કારણ છે.
બાળમજૂરી શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે. આપણા દેશના સૌ નાગરિકોને 6 થી 14 વર્ષ સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક ભણવાનો અધિકાર છે. આ અધિકાર સમાન રીતે આપવામાં આવેલ છે. તો આધુનિક સમયમાં ઉચ્ચ શિક્ષણમાં દીકરીઓને ન ભણાવવાનું વલણ ક્યાંક જોવા મળે છે. બાળકોને શાળામાં ભણવાનું છે, તે ઉંમરે તેઓ મજૂરી કરે છે, તો તે એક પ્રકારનો ગુનો બને છે. 14 વર્ષ કરતાં નાની ઉંમરના બાળકોને મજૂરીએ રાખવું એ પણ કાયદાનો ભંગ થયો કહેવાય છે. તો અહીંયા જુઓ, બાળ મજૂરીમાં સમાનતા કઈ રીતે છે. તો ભારત દેશની અંદર 6 વર્ષથી 14 વર્ષ સુધી દરેક બાળકે અભ્યાસ કરવા માટે સરકારે નિયમ બનાવ્યો છે. છતાં પણ ઘણા લોકો એ નાના બાળકોને મજૂરીએ રાખે છે. તો એ મજૂરી કરાવવી એ પણ એક ગંભીર બંધારણની અંદર એક ગુનો સાબિત થાય છે. તો એ ગુનાની સામે પણ કાયદાનો ભંગ થયો કહેવાય અને એને પણ સજા થાય છે. અહીંયા બાળમજૂરી એ રીતે સમજાવવામાં આવ્યું છે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, શ્રમ અને મહેનતાણું. શ્રમ એટલે મજૂરી અને મહેનતાણું એટલે મહેનતના બદલામાં આપવામાં આવતું આર્થિક લાવાજો. એક સરખા કામમાં પુરુષ અને મહિલાઓને મજૂરી ચૂકવવાનો ભેદભાવ રાખવામાં આવે છે. ઓછી મજૂરી આપવી પડે તે માટે કોઈક જગ્યાએ બાળ મજૂર પણ રાખવામાં આવે છે. કેટલાક કામ દિવ્યાંગ વ્યક્તિઓ જોડે કરાવવામાં આવે છે, તો તેમને આ કામનું મહેનતાણું ખૂબ ઓછું આપવામાં આવે છે. તો લોકશાહીમાં દિવ્યાંગ વ્યક્તિઓનું શોષણ ના થાય તે માટે તેઓને તાલીમ આપી પગભર કરવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી કરવામાં આવે છે. આપણી આસપાસ આવા દિવ્યાંગ વ્યક્તિઓ હોય તો તેને સહકાર આપવાની આપણી ફરજ પડે છે. દિવ્યાંગો, સ્ત્રી અને નાના બાળકોને ઓછા પૈસા ચૂકવવામાં આવે છે, આ એક અન્યાય છે. તો અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો, શ્રમ અને મહેનતાણું. તો એક સરખા કામમાં પુરુષ અને મહિલાઓને મજૂરી ચૂકવવામાં પણ આપણે ઘણી જગ્યાએ ભેદભાવ જોવા મળે છે. ઓછી મજૂરી આપવી પડે એ માટે બાળકોને મજૂરી ઉપર લોકો રાખતા હોય છે અને જે આંખે જોઈ શકતા નથી એવા વ્યક્તિઓનું પણ શોષણ કરે છે મજૂરી કરાવીને. તો ભારત સરકારે લોકશાહીવાળા દેશમાં જે આ દિવ્યાંગ વ્યક્તિઓ છે એમનું શોષણ ના થાય તે માટે તેમને તાલીમ આપવા માટે અલગ તાલીમ કેન્દ્રો બનાવ્યા છે. તેમજ આપણી આસપાસ પણ આવા વ્યક્તિઓ હોય એમને સહકાર આપવી એ આપણી ફરજ છે. તો આવા દિવ્યાંગો, સ્ત્રી અને નાના બાળકોને ઓછા પૈસા ચૂકવવામાં આવે છે, આ એક અન્યાય છે. તો આ અન્યાય દૂર કરવો જોઈએ અને શ્રમ અને મહેનતાણું જે ચૂકવવાનું હોય એમાં ભેદભાવ રાખવો જોઈએ નહીં. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ભારતમાં લોકશાહીમાં સમાનતા. અહીંયા ગ્રામ સભા અને સમાનતાની જાગૃતિ માટે એક વ્યક્તિ, એક અધિકારી જે બીજા ઘણા લોકોને સમજાવે છે, સમાનતાની જાગૃતિ માટેનો તક આપે છે અને સમજૂતી આપે છે. અહીંયા જોઈએ, લોકશાહી દેશમાં સમાનતાને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે. અહીં સમાનતાનો અધિકાર આપવો એ સૌ માટે જરૂરી છે. આપણે કોઈને સન્માન આપીએ તો કોઈ આપણને સન્માન આપે. આ જ રીતે બંધારણમાં પણ સમાનતાનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. તો અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો, ભારત દેશમાં સમાનતાના અધિકારને શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે આપણે કોઈને સન્માન આપીએ તો એ આપણને સન્માન આપશે. એ રીતે ભારત દેશમાં પણ બંધારણમાં સમાનતાનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. કેટલાક અવલોકનોને આધારે જ્યારે દયાભાવ જોવામાં આવે ત્યારે સમજવું કે સામેવાળી વ્યક્તિને સમાન અધિકાર મળ્યો નથી. આવી અનેક બાબતોને સમજાવવા માટે આપણે જાતે જ કરી શકીએ તે અંગે વિચારવું જરૂરી છે.
તો જ્યાં જ્યાં સમાનતા નથી ત્યાં ત્યાં આપણે પ્રયત્ન કરીએ શકીએ. હું કશું ન કરી શકું એવો વિચાર ન કરવો જોઈએ. આ માટે પહેલ કરવી જરૂરી છે. સ્વચ્છતા માટે જ આપણે જ રાખીએ તો જ કોઈને સ્વચ્છતા માટે કહી શકાય. એવું જ સમાનતા માટે છે. અહીં કેટલીક વિગત આપવામાં આવી છે. આ વિગત આધારે આપણે સમાનતા અંગે શું કરી શકો તે અંગેની નોંધ કરો. તો અહીંયા જુઓ, સમાનતા કઈ રીતે આપણે જાળવી શકીએ અને ભારત દેશમાં દરેકને સમાનતાનો અધિકાર મળી રહે એ માટે શું વિચારવું જોઈએ એનું અહીંયા કોષ્ટક આપેલું છે, જેમાં પહેલાં વિગત આપણે શું કરી શકીએ અને ક્રમ આપેલા છે. તો પહેલાં મહિલાને ઓછી મજૂરી આપે તો મહિલાને જ્યારે ઓછું વેતન મળે તો આપણે બંધારણમાં સમાનતાનો નિયમ સમજાવી શકીએ અને મજૂરી કરી હોય એ પ્રમાણે વેતન મળી રહે એવું સમજાવી શકાય. વ્યક્તિનું આર્થિક શોષણ થાય તો એ આર્થિક શોષણ અટકાવવા માટે બંધારણમાં સમાનતાનો જે નિયમ છે એ સમજાવવો જોઈએ અને યોગ્ય પગલાં લેવા જોઈએ. બાળ મજૂર જોવા મળે તો એ અટકાવવું જોઈએ અને અભ્યાસનું મહત્ત્વ તેમાં શિક્ષણનું મહત્ત્વ સમજાવી બાળકને મજૂરીથી દૂર રાખી અભ્યાસ કરવા માટે કાર્યરત થવું પડે. દિવ્યાંગ માટેની બસની સીટ ઉપર અન્ય બેઠું હોય તો એમને બીજી સીટ ઉપર બેસવા માટે કહેવું જોઈએ અને જે દિવ્યાંગો માટે બેસવાની વ્યવસ્થા સરકારે કરેલી છે એનો ન્યાય મળી રહે એવું સમજૂતી એને આપવી જોઈએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભારતના લોકશાહી રૂપ દેશમાં સમાનતાનો અધિકાર દરેક વ્યક્તિને મળી રહે એ માટે દરેકને જાગૃતતા લાવવી જોઈએ અને સહકાર આપવો જોઈએ. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, અસમાનતા એક પડકાર. તો અસમાનતા એક પડકાર કઈ રીતે છે એ સમજીએ. નાનું ગામમાં પાણીના 2 જ કૂવા. આ 2 કૂવાની અંદર આખું ગામ 2 ભાગમાં પાણી ભરે. સમય પસાર થતો ગયો. ગામમાં એક કૂવામાં પાણી ખલાસ એટલે કે પૂરું થઈ ગયું. હવે અડધા ગામના લોકોને પાણી ભરવાની અગવડ પડતી હતી. કૂવામાંથી પાણી ખલાસ થઈ જશે એ ડર હોવાથી એક વિસ્તારના લોકોને બીજા વિસ્તારમાં કોઈ પાણી ભરવા દેતું ન હતું. તો અહીંયા અસમાનતા થઈ કહેવાય. પાણી આપવું અને પાણી દરેકને મળી રહે તો જે સમાનતા કહેવાય ને અહીંયા અસમાનતા કહેવાય. તો અસમાનતા જોવા મળી. સમાનતાનો ભંગ થાય. શેનો ભંગ થાય? સમાનતાનો ભંગ થાય તેવા એકાદ બનાવથી સામાજિક સમરસતા પર વિઘાતક અસર જોવા મળે છે. જેમ કે કેટલીક વખત ગામના કે વ્યક્તિગત પ્રસંગોએ વરઘોડો કાઢવો, મંદિર કે મસ્જિદના આગળ લાઉડ સ્પીકર વગાડવાથી વિવાદ જોવા કે સાંભળવા મળે છે. આવી બાબતો એ સમાનતા સામે પડકાર છે. તો આવા પ્રસંગે આપણે શાંતિ જળવાય તેવા પ્રયત્નો કરી સમાનતાના ભાવ સાથે વર્તન કરવું જોઈએ. તો સમાનતાના વર્તન સાથે દરેકને શાંતિપૂર્વક સમજાવવા જોઈએ અને અસમાનતા દૂર કરવી જોઈએ. સમાજમાં સમરસતા જળવાઈ રહે તે માટે સરકારશ્રી દ્વારા ખૂબ પ્રયત્નો કરવામાં આવે છે. દરેક સમાજને અને દરેક વ્યક્તિને સમાનતાનો અધિકાર બંધારણે આપ્યો છે. કોને આપ્યો છે? દરેક સમાજને અને સમાજમાં રહેતા દરેક વ્યક્તિને સમાનતાનો અધિકાર બંધારણે આપ્યો છે. તો એ બંધારણના અધિકારને
જાળવી રાખવો જોઈએ, તેમજ ભેદભાવો દૂર કરવા જોઈએ. આપણે આપણા અધિકારનો ઉપયોગ કરી શકીએ તે માટે જાગૃત થવું જ પડશે. તો આપણે આપણા અધિકારને જાળવવા માટે તેમજ એનો ઉપયોગ કરી શકાય એ માટે હંમેશા જાગૃત થવું જ પડશે. તો આ પાઠની અંદર વિદ્યાર્થી મિત્રો લોકશાહીમાં સમાનતા અને એ સમાનતા એ કાયદાની રીતે બંધારણમાં જ્યારે આઝાદી મળી ત્યારે દરેક ભારત દેશના નાગરિકને અધિકાર આપવામાં આવ્યા છે અને એ અધિકારનો કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ જૂથ વિરોધ કરે તો એની સામે સજાઓ પણ સરકારે બનાવેલી છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે આ પાઠની અંદર સમાનતારૂપ લોકશાહી દેશમાં જે મતદાન કરવામાં સમાનતા, બાળમજૂરી અટકાવવા માટે બંધારણમાં નિયમો, શ્રમ અને મહેનતાનું સરખું મળી રહે એવી જોગવાઈઓ, તેમજ લોકશાહીમાં સમાનતા અને અસમાનતા એ એક પડકાર છે અને સમાનતા રાખવી એ દરેક નાગરિકની ફરજ છે. એની સંપૂર્ણ સમજ તમને મળી ગઈ હશે.